આજે સવારે વડોદરાના ફતેગંજ બ્રિજ રોડ પાસે એક દુઃખદ અકસ્માત થયો છે, જેમાં એક યુવતીનું મોત થયું અને બીજી ગંભીર હાલતમાં જીવન મરણ સુધી ઝઝૂમી રહી છે। મૃતકોની ઓળખ મધ્યપ્રદેશની રહેવાસી કાજલ કછવાહા અને વારાસિયા રિંગ રોડ પર ચતુરભાઈ કોમ્પ્લેક્સની રહેવાસી રોમાબેન વાંજાણી તરીકે થઈ છે। તેઓ સવારે લગભગ 4 વાગ્યે એલેમ્બિક કોમ્પ્લેક્સ સ્થિત AIS ઓફિસમાંથી નાઇટ શિફ્ટ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો। બંને સ્કૂટર પર સવાર હતા ત્યારે એક અજાણ્યા ઝડપી વાહને તેમને ટક્કર મારી હતી। ટક્કરને કારણે કાજલનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે રોમાને અનેક ઈજાઓ થઈ અને તે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ વાહન રોમાને 500 મીટર સુધી ખેંચી ગયું। આનાથી વડોદરાના રસ્તાઓ પર કામ કરતી મહિલાઓની સલામતી પર સવાલો ઊભા થયા છે। ખાસ કરીને મોડી રાત્રે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ નોંધાઈ છે, પરંતુ અધિકારીઓ અને કંપનીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।